નમસ્તે, કેમ છો? તો નવા વિડીયો સાથે હું આવી ચૂકી છું અને આજનો દિવસ છે રક્ષાબંધનનો. તો અમદાવાદથી ફાઇનલી કામરેજ પહોંચ્યા અને અહીંયા ટ્રાફિક નડ્યું છે. રસ્તામાં વધારે કંઈ શૂટ નહોતું થયું કારણ કે બહુ હાલત ખરાબ હતી. તો મળીએ ભાઈ લોકો જોડે જઈને કે કેવો છે. આમ તો જો કે 4 વાગી ચૂક્યા છે, 4 વાગે અમે સવારના પહોંચ્યા છીએ. આ ભાઈ છે જે અમને મસ્ત મજાના વડોદરાથી ગાડી ડ્રાઈવ કરીને લઈને આવ્યા. બહુ મસ્ત મસ્ત વગાડ્યા ભાઈએ. કોઈ પણ ભાઈનો કોન્ટેક્ટ કરવો હોય તો એમને આ નંબર પર કોન્ટેક્ટ કરી લેવો. તો પછી ફટાફટ મીઠાઈ લઈ અને રાખડી બાંધવા જ પહોંચી ગઈ. એક જ છે તો તારા હાર દહલાઉં તો એ જાણે બાંધવાનું હડકું અને કાપી કાઢજે. નહીં મારી દે 5-6 ગાંઠ મારી દે કા નાખી પછી કાપી નાખવાનું છે. કાપી જ નાખ કાલે કાપી નાખ. ના તો કાપી નાખે તો કામ આવે. હા શું થયું? એ આમાં કેટલું તો ચોખામાં કંકુ એટલું બધું મિક્સ થઈ ગયું હતું કે આખું નાક લાલ લાલ ટામેટા જેવું થઈ ગયું. બધી નાખી તો મારે તો આવી જ લેવાનું તારે. એમાં એવું હોય કે ભાઈ ભાભીનામાં જે મોડલ સારું લાગે ને સોનાની ને પ્લેટિનમની ને એ બાંધવાની હવે એવું કરવું તું કમાઈને આઈફોન આપવાનું જોઈએ કેમ આઈફોન તો લઈ લીધો. તમને ખવડાવ તો ખરી કે મીઠાઈ બીઠાઈ અંતી રખા ભાભી ભૂલી જવાના તો ભાભી તમને લાલ કરી આપું. એકને તો કરી દીધા. હા આમાં અમારે રાખતા મોટા મોટા થઈ જાય. કેટલું બોલવાનું મને થોડી આ છે જમવાનું જેમાં છે શાક ભજીયા જે મારા ફેવરેટ છે. દર વખતે બૂમો પાડતી હું પણ આ વખતે મેળ પડ્યો છે. આ બાજુ મીઠાઈ ફ્રૂટ સલાડ બટાકા પૂરી બહુ બધી વસ્તુઓ છે. મરચા બી છે તો ફટાફટી જમી લઈએ. તો ત્યાર પછી મેં સૂઈ ગયેલી અને સૂઈને ઉઠીને પછી આ ભાઈ ભાભી લોકો આવી ગયા. તો આમને બી રાખડી બાંધી લીધી અને મારો જવાનો ટાઈમ પણ થઈ ગયો હતો કારણ કે ભદ્રકાળને લઈને 1 વાગે પછીનું મુહૂર્ત હતું. અને દર વખતે એવું થાય કે હું સવારમાં વહેલી પહોંચી જાઉં એટલે ભાઈ ભાભીઓને બી રાખડી બાંધવાની એટલે એ લોકો પછી જતા રહે. પણ આ વખતે એવું થયું કે હું સૌથી છેલ્લા પહોંચી એટલે બધાના ટાઈમ વિખેરાઈ ગયા, બધું વિખેરાઈ ગયું અને સાથે સાથે થાક પણ એટલો લાગ્યો. બટ મજા આવી ફાઇનલી રક્ષાબંધનમાં સેલિબ્રેટ કરવાની. અને ઘણા બધાને નથી મળાયો બટ નેક્સ્ટ ટાઈમ જરૂરથી ટ્રાય કરીશ કે બધાને મળીને જઈશ, બધાને હેરાન કરીને જઈશ અને બધાને વિડીયોમાં ખેંચીને લઈને આવીશ. અને હા, આમાં એક વિડીયો હજી મિસિંગ છે જે કોઈકના કારણોસર નથી આવી શક્યો બટ જલ્દીથી ગમે ત્યારે એ વિડીયો પણ પાછા આવતા થઈ જશે. કોના વિડીયો છે એ તમને ખબર પડી જશે. ત્યાર પછી છેલ્લી રાખડી મારા ગોપાલભાઈને બાંધી પણ મારા ગોપાલભાઈ રહી ગયા. છેલ્લા આવ્યા હતા એટલે એમનો બી વિડીયો શૂટ કરવાનો રહી ગયો. મારા ગોપાલભાઈ બહુ જ ડાયા છે અને ગોપાલભાઈ જોતા હોય તો તમને બીજી વાર વિડીયોમાં જરૂરથી આવવાનું છે. ભૂલ્યા વગર આવી જજો. તો કાલે મુહૂર્તના કારણે એટલા બધા લોચા લાગેલા કે અમદાવાદથી 10 વાગે નીકળવાનું, પછી 4 વાગે 4:30 પહોંચવાનું અને પછી બધાને રાખડી બાંધીને નીકળવાનું. તો ના ડીશ ડેકોરેટ કરવાનો ટાઈમ મળ્યો અને બહુ બધું ભાગ થઈ ગયેલું હતું. છતાંય જેટલું શૂટ કર્યું, જેટલું કવર કર્યું એટલું તમારા બધાના માટે રાખેલું હતું. અને બધા આગા પાછા પણ થઈ ગયેલા હતા એટલે બધાને પ્રોપરલી નહોતું મરાયું. છતાંય બહુ ટ્રાય કરેલી હતી કે બધું ટાઈમે થાય અને ફાઇનલી ટાઈમે થઈ ગયેલું. અને પાછા 12 વાગે રિટર્ન બસમાં નીકળી ગયેલા અને બેક ટુ અમદાવાદ આવી ગયેલા. તો બસ આવો હતો કંઈક મારો રક્ષાબંધનનો દિવસ. અને તમને બધાને કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.